નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહતભરી માહિતી લઈને આવ્યા છીએ, જે સીધી રીતે આપના જીવન સાથે જોડાયેલી છે। તો મિત્રો, આ વિડીયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં, કારણ કે આજે આપણે A to Z સંપૂર્ણ માહિતી મળવાની છે। મિત્રો, આગળ વધીએ એ પહેલાં જો તમે હજી સુધી આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો એક નાનકડી વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક આપો અને બેલ આઇકન દબાવી દો। અમે રોજ મહેનત કરીને આપ સૌ માટે સાચી અને વિશ્વસનીય માહિતી લઈને આવીએ છીએ। આપનું એક લાઇક અને સબસ્ક્રિપ્શન અમારું મોટું પ્રોત્સાહન છે અને આપને સૌથી પહેલાં નવી માહિતી મળી રહે તે માટે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો મિત્રો, ચાલો હવે આજના મુદ્દા પર આવીએ। તો આજે આપણે 3 મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવાના છીએ। પહેલું છે કે પેન્શનરોના મેડિકલ એલાઉન્સમાં થયેલા વધારા વિશે। બીજું છે કે 8મા પગાર પંચના બાકીદારો એટલે કે એરિયર્સ વિશે। અને ત્રીજું કે ફિટમેન્ટ ફેક્ટર વિશેના તાજા અપડેટ વિશે। તો આવો એક એક કરીને બધી માહિતી મેળવી લઈએ। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ મેડિકલ અલાઉન્સ વિશે। તો મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આજના સમયમાં તબીબી ખર્ચ કેટલો વધી રહ્યો છે। દવાઓ, સારવાર, તપાસ બધું જ મોંઘું બનતું જાય છે। પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આ એક મોટો ચિંતાનો વિષય બની ગયો છે। પરંતુ મિત્રો, રાહતની વાત એ છે કે સરકારે આ સમસ્યાને ધ્યાનમાં લીધી છે અને પેન્શનરોના મેડિકલ એલાઉન્સમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે। હવે આ મેડિકલ એલાઉન્સનો લાભ કોને મળશે તેના વિશે વાત કરીએ। તો મિત્રો, જે પેન્શનરો CGHS એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ કે અન્ય કોઈ સરકારી મેડિકલ સુવિધાનો લાભ લેતા નથી, તે બધા પેન્શનરોને આ વધારાનો લાભ મળવાનો છે। આ દર મહિને તેમના તબીબી ખર્ચમાં રાહત આપશે। તો મિત્રો, હવે કેટલો વધારો થયો છે અને ક્યારથી લાગુ થશે તે અંગે જુદા જુદા રાજ્યો અને કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ છે। તેથી મિત્રો, આપની સ્થિતિ માટે સત્તાવાર નોટિફિકેશનની જરૂરથી ચેક કરી લેજો। આ વિષયે જ્યારે અધિકૃત જાહેરાત આવશે ત્યારે અમે તરત જ આપણી ચેનલ પર અપડેટ આપીશું। મિત્રો, હવે આવીએ સૌથી મહત્વપૂર્ણ વિષય પર, જેની પ્રત્યેક પેન્શનર અને કર્મચારીઓને રાહ છે। વાત છે 8મા પગાર પંચ અને તેના બાકીદારોની, જેને આપણે એરિયર્સ પણ કહીએ છીએ। તો મિત્રો, આ વિષય પર દેશભરમાં 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની નજર છે। સૌના મનમાં એક જ પ્રશ્ન છે કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે અને આપણને એરિયર્સ ક્યારે મળશે। તો મિત્રો, પહેલાં સમજીએ કે પગાર પંચ શું છે અને કેમ બનાવવામાં આવે છે। તો ભારત સરકારની પરંપરા મુજબ દર 10 વર્ષે એક નવું પગાર પંચ બનાવવામાં આવે છે। આ પંચ કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને અન્ય લાભો વિશે ભલામણો આપે છે। અત્યાર સુધી આપણા દેશમાં 7 પગાર પંચ લાગુ થઈ ચૂક્યા છે। 7મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2016થી અમલમાં આવી હતી અને આ 7મા પગાર પંચનો 10 વર્ષનો સમયગાળો 31 ડિસેમ્બર 2025 પૂરો થઈ ગયો છે। આ જ કારણે કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી। હવે સ્વાભાવિક રીતે સૌના મનમાં પ્રશ્ન આવે છે કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે। તો મિત્રો, અહીં એક મહત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે કે જો આપણે ભૂતકાળના પગાર પંચોનો ઇતિહાસ જોઈએ તો એક પેટર્ન જોવા મળે છે। કોઈ પણ નવું પગાર પંચ તેની રચના થયા બાદ તરત જ લાગુ થતું નથી। તેમાં થોડો સમય લાગે છે, કારણ કે પંચને વિગતવાર અભ્યાસ કરવાનો હોય છે, જુદા જુદા સંગઠનો સાથે ચર્ચા કરવાની હોય છે અને પછી ભલામણો તૈયાર કરવાની હોય છે। હવે મિત્રો, બાકીદારો એટલે કે એરિયર્સ વિશે સમજીએ તો આ ખૂબ જ રસપ્રદ અને આપ સૌ માટે ફાયદાકારક છે। જો 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ માનવામાં આવે છે, પરંતુ વાસ્તવિક ચૂકવણી મે 2027થી શરૂ થાય તો શું થશે? તો મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી। સરકાર આ સમયગાળામાં તમામ બાકીદારો એક સાથે ચૂકવશે, એટલે કે 1 જાન્યુઆરી 2026થી જે પગારમાં વધારો થવાનો હતો તે સમયગાળાની આખી રકમ આપણે એક સાથે મળવાની છે। ચાલો
એક સરળ ઉદાહરણથી સમજી લઈએ. તો ધારો કે 8મા પગાર પંચ પછી કોઈ કર્મચારીનો મૂળ પગારમાં દર મહિને 10,000 રૂપિયાનો વધારો થાય છે અને ધારો કે ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થાય પણ વાસ્તવિક ચૂકવણી 15 મહિના પછી શરૂ થાય તો તે કર્મચારીને કેટલા એરિયર્સ મળશે? તો મિત્રો 10,000 ગુણ્યા 15 મહિના એટલે કે 1,15,000 રૂપિયા એક સાથે. અને પેન્શનરોને પણ તેમના પેન્શન વધારાના આધારે એરિયર્સ મળશે. તેથી મિત્રો આને તમે નુકસાન ન સમજો, બલકે આને એક મોટી સેવિંગ્સ ગણી શકો છો, જ્યાં આપના પૈસા સુરક્ષિત રીતે જમા થઈ રહ્યા છે અને એક સાથે મળવાના છે. હવે મિત્રો વાત કરીએ ફિટમેન્ટ ફેક્ટર વિશે. તો આ દરેક પગાર પંચનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો હોય છે. ફિટમેન્ટ ફેક્ટર એટલે શું? તો મિત્રો સરળ ભાષામાં કહીએ તો આ એક ગુણક છે જેના આધારે આપનો મૂળ પગાર નવા પગાર પંચ પછી કેટલો થશે તે નક્કી થાય છે. ઉદાહરણ તરીકે 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યું હતું, એટલે કે જેનો જૂનો મૂળ પગાર 10,000 રૂપિયા હતો તે 2.57 વડે ગુણાકાર કરીને 25,700 થયો છે. હવે 8મા પગાર પંચનો ફિટમેન્ટ ફેક્ટર કેટલો હશે મિત્રો? તો અત્યાર સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કર્મચારી સંગઠનો અને વિવિધ યુનિયનોની માંગણી છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછું 3.10 હોવું જોઈએ. કેટલાક સંગઠનો 3.68 સુધીની માંગ કરી રહ્યા છે. જો આવું થાય તો નીચલા પદથી લઈને ઉચ્ચ પદ સુધીના તમામ કર્મચારીઓ અને પેન્શનરોને મોટો લાભ થશે. આ બાબતે આગામી કેટલાક મહિનામાં સરકાર નિર્ણય લેવાના છે. જ્યારે પણ કોઈ સત્તાવાર જાહેરાત થશે અમે આપણી ચેનલ પેન્શન ગુજરાત પર તરત જ વિગતવાર માહિતી આપીશું. તેથી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો અહીં કેટલીક મહત્વપૂર્ણ વાતો યાદ રાખવી જરૂરી છે, જેમાં પહેલી વાત છે કે આ બધી માહિતી વર્તમાન સ્થિતિ અને અગાઉના પગાર પંચોના અનુભવ પર આધારિત છે. અંતિમ નિર્ણય સરકાર લેશે અને સત્તાવાર નોટિફિકેશન આવ્યા પછી જ બધું ચોક્કસ થશે. બીજું કે કોઈ પણ પ્રકારની અફવાઓ કે અસ્પૃશ્ય માહિતી પર વિશ્વાસ ન કરશો. માત્ર સત્તાવાર સ્ત્રોતો અને આપણી જેવી વિશ્વસનીય ચેનલોની માહિતી જ સાચી ગણો. મિત્રો આ બધી પ્રક્રિયામાં થોડો સમય લાગે છે, તે સ્વાભાવિક છે, તેથી ધીરજ રાખો અને સકારાત્મક રહો. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે 3 મહત્વપૂર્ણ મુદ્દાઓ જોયા: મેડિકલ એલાઉન્સમાં વધારો, 8મા પગાર પંચના એરિયર્સ અને ફિટમેન્ટ ફેક્ટર. આ ત્રણેય વિષયો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે. તો મિત્રો આજની આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે માતરમ.